ઉનાળો આમ તો કોઈને વહાલું ન લાગે, પરંતુ લોકો માટે ઉનાળાનું સૌથી મોટું આકર્ષણ જો બનતું હોય તો તે છે કેરી. હાલ બજારમાં કેરીઓ તો આવી ચૂકી છે, પણ ભાવ આસમાને છે. લોકો એ આશાય છે કે એપ્રિલ ઉતરતા બજારમાં વધુ ફાલ આવશે અને ભાવ ઘટશે, પરંતુ આ વખતે કેરીએ લોકોની જ નહીં, ખેડૂતોની આશા પર પણ પાણી ફેરવી દીધું છે. સૌથી પહેલા વાત કરીએ વડોદરાના શિનોર તાલુકાની, કે જ્યાં 500 એકરથી પણ વધારે વિસ્તારમાં આંબાના વાડિયા કેરીને ખેડૂતો કેરી પકવી રહ્યા છે. પણ જ્યાં કેરી પકવાનો વખત આવ્યો ત્યાં જ મોટા પાયે મરવા ખરી રહ્યા છે. અહીં કેસર, રંગડો, બદામ, રાજાપુરી તેમજ તોતાપુરી જેવી કેરીઓ પાકતી હોય છે, પણ આ વખતે અસહ્ય ગરમીને પગલે કેરીઓ પાકતા પહેલા જ ખરી રહી છે. ગઈ સાલ તો લાખ રૂપિયાની ખોટ ગઈ હતી, પરંતુ ચાલુ વર્ષ પણ ડબલ ઋતુના કારણે, અસંખ્ય ગરમીના કારણે જે કેરીનું ગરણ થઈ રહ્યું છે એમાં મને વધારે નુકસાન છે. શિનોર તાલુકામાં 500 એકરથી વધુ જમીનમાં આંબાવાડિયાનું વાવેતર થયેલું છે. સમગ્ર આંબા વાવતા દરેક ખેડૂતને આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, અને જો કદાચ કુદરતી કમોસમી વરસાદ થાય તો પછી આંબા વાવતા ખેડૂતને માથે હાથ દેવાનો વારો આવે એવી પોઝિશન છે. કેમ કે રોજના અમારે લગભગ 20 થી 30 કિલો મરવા નીચે ઘરે છે અને મજૂર પાસે અમારે વિનાવા પડે છે. એ અત્યારે અમારે કશા કામ લાગતા નથી. તો ધીરે ધીરે, અને ધારો કે જો કમોસમી માવઠું થાય તો અમારા આંબાવાડિયામાંથી કશું અમે હાથમાં લેવાના નથી, એ પણ ગેરંટીની વાત છે. તો બીજી તરફ ભાવનગરના મહુવાના ખેડૂતોને પણ જાણે માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. મહુવા અહીંની જમાદાર કેરી માટે ખ્યાત છે. જમાદારને કેરીઓનો રાજા ગણવામાં આવે છે, પરંતુ આ વખતે કમોસમી વરસાદને પગલે મોટા પાયે તેને મરવા પણ ખરી ચૂક્યા છે. દર વર્ષની સરખામણીએ કેરીનો માત્ર 20% જ ફાલ તૈયાર થયો છે. આ વખતે જમાદારની અંદર 20% કેરી છે, બાકી 80% ફાલ ખરી ગયો છે. હવામાનને હિસાબે અમુક વાદળા થઈ જાય છે, માવઠા થઈ જાય છે, પવન ફૂંકાઈ જાય છે, એની અંદર પાક નિષ્ફળ વયો જાય છે. બહુ જમાદારનો ભાવ રહેશે, કેમ કે કેરી નથી ઠામુકી. જમાદાર કેરી નથી, 20 થી 25% જેવી કેરી છે ક્યારે, બાકી તો જમાદાર કેરી થઈ જ નથી. બરોબર, અને સરકાર થોડીક સહાય આપે તો ખેડૂતોને લાભના થઈ શકે. ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. એક તરફ બજારમાં માંગ છે, પણ કેરીનો પાક ઓછો છે, ત્યારે એ પણ હકીકત છે કે કેરી માત્ર ખેડૂતોને જ નહીં, ગ્રાહકોને પણ રોડાવવાની છે. કારણ કે મોંઘી કેરી ખાવા કેરી રસિયાઓને તેમના ખિસ્સા ખાલી કરવાનો વારો આવી શકે છે. સુપર 6 માં અત્યારે બસ આટલું જ, પરંતુ જોવાનું ચૂકતા રહી. અબકી બાર સોનું 80,000 ને પાર. સોનું ખરીદવું અશક્ય બનશે. જુઓ રાત્રે 8:28 કલાકે અમારી વિશેષ રજૂઆતમાં TV9 સાથે. નમસ્કાર.